અને આજે બુધવાર છે ને આપણે ઘણા સમયથી આપણે આયોજન ચાલતું હતું અને એની અંદર પણ રવજીભાઈ પટેલે અમારી ટીમને છેલ્લા 1-1.5 વર્ષથી ફોન કરતા હતા. એનો લાગણી હતી. અમારી ટીમે કીધું પરેશભાઈ એક વખત નારોલી જવું જ પડશે, કેમ કે આપણી કહેવત છે કે ભાઈ જ્યાં પ્રેમ હોય ને એ ગમે ત્યાં દૂર હોય ને ગમે એ પરિસ્થિતિ હોય, તમામ પરિસ્થિતિમાં કોઈ પણ માણસનો પ્રેમ હોય, અંદરથી લાગણીથી આપણે આવકારતા હોય તો ત્યાં આપણે જવું જોઈએ. એટલે ઘણા સમયથી વાત હતી, પણ અમારે સતત અલગ અલગ વિસ્તારમાં જે કાંઈ કાર્યક્રમો ચાલતા હોય, શેડ્યુલ હોય, એટલા માટે આજે થોડુંક 1 વર્ષ પછી તમારો અહીંયા વારો આવ્યો છે અને 1 વર્ષ પછી આપણે અહીંયા મળ્યા છે. એટલા બેતાલિયા રોડ ઉપર આપણે જ્યાં શ્રી રામ તુલસી ગૌશાળાની જગ્યા છે, એટલે સૌ પ્રથમ તો આ જગ્યાને પણ હું નતમસ્તક વંદન કરું છું. ગાય માતાની જે જગ્યા ઉપર સેવા થતી હોય અને આપણે તો ખેતી અને પશુપાલન, એમાં પણ પશુપાલનમાં ગાય હોય એટલે એ તો સોનામાં સુગંધ ભળે. આ તો ખૂબ સારી બાબત છે, કેમ કે ભગવાન શ્રી કૃષ્ણ પણ ગાયને પ્રેમ કરતા હતા અને એ ગાય માતાની કૃપા નીચે આપણે બધા ઉપસ્થિત છે. સાથે તમામ તમારા ગામના આસપાસના ગામના જે કાંઈ કાર્યકર મિત્રો છે, અમારે જયેશભાઈને પણ તમે હમણાં સાંભળ્યા, અમારે જિગ્નેશભાઈ દેવાણી છે અમારી ટીમમાંથી, અને અહીંયા નારોલી ગામ હોય કે આસપાસના ઘણા ગામોમાંથી ખેડૂત ભાઈઓ પધાર્યા છે. મને લગભગ લાગે છે કે આમાં આ તો બોર્ડર વિસ્તારનું ગામ છે, રાજસ્થાનના કોઈ ખેડૂત હશે આમાં, કેમ કે સાચોર તાલુકામાં મને રોજ રેગ્યુલર સાંભળે છે. એ ઘણા ખેડૂત ભાઈઓ છે, મને ખ્યાલ હોય. આમ તો મારો પરિચય થોડોક આપું, તમે બધા જાણતા હશે, મને રોજ યુટ્યુબના માધ્યમથી હોય, ટીવી ચેનલના માધ્યમથી હોય, અલગ અલગ માધ્યમથી સાંભળો છો. પણ મારું મૂળ જે મારું વતન છે, મારું જન્મસ્થાન છે, સાહેબે હમણાં પરિચય આપ્યો. હાલ હું ઘણા વર્ષોથી છેલ્લા 2 દાયકાથી જુનાગઢની અંદર રહું છું. 2004ની અંદર શારદાગ્રામ કોલેજમાંથી મેં BRS એગ્રી કર્યું અને સતત ઘણા વર્ષોથી એગ્રીકલ્ચરમાં મારો અભ્યાસ થયો. પછી એ પૂર્ણ થયા પછીથી હું સતત એગ્રીકલ્ચર ફિલ્ડ ઉપર કાંઈક ને કાંઈક નવા સંશોધન કરતો રહું છું, કાંઈક કામ કરતો રહું છું. પણ અંદરની એવી લાગણી છે કે આપણી પાસે જ્ઞાન હોય, આપણે જે ભણ્યા છે એ આપણું જે જ્ઞાનનો જે ઉપયોગ છે એ આપણા માટે જ નહીં, પણ ગુજરાતના દરેક ખેડૂતોને એનો લાભ મળવો જોઈએ. એ માધ્યમથી આપણે બધા જ ખેડૂતોને જે માહિતી આપતા હોય. મિટિયોલોજીમાં મારું વધારે રુચિ છે. મિટિયોલોજી હું ભણ્યો છું ને, એટલે હવામાનની માહિતી પણ તમને આપું છું. લગભગ અમારા યુટ્યુબના માધ્યમથી હોય કે અલગ અલગ જે ગુજરાતની ટીવી ચેનલો છે એમાં પણ તમે મને જોતા હશે, સાંભળતા હશે. વારંવાર ત્યાં પણ કાંઈ પણ હોય હવામાન વિશેની અમે માહિતી આપતા રહેતા હોય. એટલે આ બધી જે માહિતી આપીએ એમાં આ ટેકનોલોજીનો યુગ છે. ટેકનોલોજીના યુગની અંદર જે આ મોબાઈલ, અને એમાં પણ હું તો ભાષાનો પ્રેમી છે. આજે મારે ઘણી વાત એટલા માટે કરવી છે, આ 1-2 વાતથી મને મજા નહીં આવે. રવજીભાઈનો પ્રેમ છે ને, આ તમારા બધાનો પ્રેમ છે ને, એટલે આમ પશુપાલન છે એટલે તમને કેટલા વાગે છૂટા કરી દો ચાલે એ મને કહો. કેટલા વાગ્યા સાહેબ? તમારે અહીંયા પશુપાલન છે, મને ખબર છે. તમારા વિસ્તારમાં હું પહેલી વખતે નથી આવ્યો. તમારે થાવર છે ને અહીંયા? થાવર તો દર વર્ષે હું આવું છું. જુનાગઢ થી આ બાજુ આવું ને એટલે થાવર તો દર વર્ષે આવવાનું. ત્યાં બનાસ ડેરીનું દૂધ કલેક્ટ કરવાનો પ્લાન છે. ઉમાભાઈ ચૌધરી ત્યાં ચેરમેન છે, મારા મિત્ર છે. ને હું ઘણી વખત અમારા જીગાને કહેતો હોય કે આપણે ભગવાનની કૃપા એ છે કે ગુજરાતમાં 253 તાલુકા છે. કોઈ તાલુકો એવો નથી કે આપણા ઘર જેવા જેને જે તાલુકામાં સંબંધ ન હોય. બધાની સાથે આપણે એવા સંબંધ, એટલે આ ભગવાનની કૃપા છે. એટલે બહુ હું તો આ તમારા વિસ્તારમાં આવું છું. મને ખબર છે કે પશુપાલન ગુજરાતભરની અંદર સૌથી વધારે પશુપાલન આ વિસ્તારમાં થાય છે, આ વાવ-થરાદમાં. એમાંય ધાનેરા, અને આ તમે થરાદ તાલુકામાં આવો પણ ધાનેરા તમારે અહીંથી નજીક થાય. એમાંય આ નેનાવાન, થાવર ને બધું અહીંથી નજીક જ છે. એટલે આ આખો વિસ્તાર છે, એમાં ખૂબ પશુપાલન થાય. એટલે મને એટલી ખબર છે કે પશુપાલન કરતા જે ભાઈઓ બહેનો હશે એ બધાને પછી દૂધ ભરવા જવાનું છે, દૂધ ધોવાનું હોય, વગેરે કામ હોય. એટલે આપણે સમયની મર્યાદા રાખશું. પણ ભાષા પ્રેમી માણસ છે, અને એમાં પણ બાળકો, વિદ્યાર્થી લગભગ સ્કૂલમાંથી આવ્યા છે એવું લાગે.
કદાચ હું બાબાભાઈ મજામાં? જો અમારા વાવથી બાબાભાઈ આવ્યા, લ્યો આ વાવની બાજુમાં રામસરા ગામ છે, લ્યો જોજી અમારા અહીંયા બધા તમારા વિસ્તારના માણસો અમારા આમ લાગણીથી જોડાયેલા. એ વાવ તાલુકાનું રામસરા ઢીમા ગામ છે ને, તખતપુરા ઢીમાની બાજુ, ત્યાંથી જો આવ્યા. એટલે આમ લગભગ ચહેરા વિસ્તારમાં મારું રખડું છે ને બધાના ચહેરાથી ઓળખતો હોય. મારું કહેવાનો મતલબ ભાષા પ્રેમી માણસ છે, બાળકો આવ્યા છે ને એટલે એ આપણું ભવિષ્ય છે. છેલ્લે મારે 10 મિનિટ એ બાળકોને પણ મારે ખાસ સંદેશ આપવો છે, એને પણ મારે કેવું છે, એટલે ખાસ બેસજો બધા. અને ટેકનોલોજીના યુગની હું વાત કરતો તો ટેકનોલોજીનો યુગ છે. આ ભાઈ કેમ શૂટિંગ ઉતારે છે? આ મોબાઈલ આપણે એમ કહીએ ના ઉતાર વાંધો નહીં. આ મોબાઈલ આમ તો ગુજરાતીની અંદર આને સંભાષણ યંત્ર કહેવાય. આ તો મોબાઈલ તો ઇંગ્લિશ શબ્દ સંભાષણ યંત્ર કહેવાય. હું ભાષા પ્રેમી માણસ એટલે ગુજરાતી શબ્દ ગોતતો હોય. પણ મારું કહેવાનું એવું છે કે આ સંભાષણ યંત્રની અંદર હું જુનાગઢથી લાઈવ થાઉં તો પણ તમે બધા સાંભળી શકો. અહીંયા બેઠા બેઠા તમે આ બધા અત્યારે જેટલા હાજર છે એ તો બધા સાંભળો. આ સિવાય પણ અન્ય જે ખેડૂત ભાઈઓ આપણા પરિવાર છે એ બીજા જિલ્લામાં હોય, અલગ અલગ વિસ્તારમાં, એ પણ સાંભળી શકે. એટલે આ ટેકનોલોજીમાં એ પણ પોસિબલ છે. પણ રૂબરૂ બધાને પ્રેમ હોય ને એટલે રૂબરૂ મળવા આવ્યો છું. આમ તો મારી અંદરની લાગણી એ પણ છે. કાર્યક્રમ પૂર્ણ થાય, બાળકોને પણ મારે સંબોધન કરવું છે છેલ્લે 10 મિનિટ, એ પણ પૂરું થાય પછી તમને બધાને હું રૂબરૂ એક એકને હાથ મિલાવીને પછી જવાનું. આપણે આમ તો ઘણા દિવસથી જે માહિતી આપતા હતા એમાં આજે બધા જ બાળકો છે, વડીલો છે, યુવાન મિત્રો છે, બહેનો પણ મોટી સંખ્યામાં જે હાજર છે. ખૂબ સારી બાબત છે. બહેનોનો સાથ સહકાર હોય તો જ આપણે ખેતીની અંદર ને પશુપાલનની અંદર આરામથી સારું એવી સફળતા મેળવી શકીએ. બાકી એકલાથી ન થાય આ બધું. અને જ્યાં જ્યાં બહુ ભણી ગયા છે ત્યાં બહેનોના સહકાર નથી. વધારે ભણાઈ ગયું છે ત્યાં સહકાર નથી, એટલે પછી ત્યાં ખેતી ને બધું ભાંગી ગયું છે. પશુપાલન ત્યાં નથી થતું. અમારે જુનાગઢમાં એ જ તકલીફ છે. બહેનો થોડુંક વધારે ભણી ગયા એટલે હવે પશુપાલન ઘટી ગયું છે. નકર અમારે તમારે એમ પશુપાલન થતું. અમારે ગામડાઓમાં ડેરીઓ હતી, ગામમાંથી ધણ ચરવા જતું, બધું અમારે થતું ત્યાં. પણ એ બધું બંધ થઈ ગયું છે. પણ આજે ઘણા સમયથી અહીંયા આવવાની વાત હતી એટલે મેં 2 વાત હું કરતો હતો કે આપણે નારોલીની અંદર આવશું એટલે હવામાન અને ઝેરમુક્ત ખેતીની વાત કરવા હું આવી રહ્યો છું. હવામાનની અંદર આમ જોવા જઈએ તો અત્યારે નોર્મલ તમને હવામાન દેખાતું હશે. બહુ તમને એમ લાગતું છે હવે કાંઈ છે નહીં, ઠંડી હવે ઘટી ગઈ હશે એવું તમને લાગતું હશે. આજે 21 તારીખ છે. પહેલી વાત તો એ છે કે આ વાતાવરણ થયા પછી ઘણા ખેડૂત ભાઈઓ છે એ એવું વિચારતા હોય કે ઉનાળુ પાકનું જો વાવેતર કરવું તો હવે કરી દો, એવું આપણે માનતા હોય કે 25 જાન્યુઆરી પછી મોટા ભાગે આપણે ઉનાળુ પાકના વાવેતરની શરૂઆત કરતા હોય. શું કામ? તો કે એ પછી બહુ ઠંડી ન પડે એટલે પાક ઉગી જાય અને એમાં કાંઈ વાંધો નથી આવતો. પણ આ વર્ષે શિયાળો છે થોડોક 10 દિવસ લંબાઈ રહ્યો છે. એટલે અત્યારે જે હવામાનમાં બદલાવ આવવાનો છે એની અંદર આજે મોડી રાતે અથવા તો કાલ સવારથી ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તાર, કચ્છના વિસ્તાર, અમારા સૌરાષ્ટ્રના છૂટાછવાયા કોઈ વિસ્તારમાં વાદળ કદાચ જોવા મળશે આજે મોડી રાતથી અથવા સવારથી. અને એમાં 23, 24 અને 25 તારીખ છે એમાં એકાદ દિવસ કે 1.5 દિવસ છૂટાછવાયા સીમિત વિસ્તારમાં ક્યાંક એક જગ્યાએ ક્યાંક ઝાપટું પડ્યું હોય, પછી 2-5 કિલોમીટર કાંઈ ન હોય એવા એકદમ સામાન્ય છાંટછૂટ થાય એવી શક્યતાઓ છે. ને એ પણ અમે અલગ અલગ માધ્યમથી તમારા સુધી માહિતી પહોંચાડી હતી. અને એ 2-3 દિવસ એવું ચાલે એટલે 24 અથવા તો 25 તારીખથી ફરીથી પાછો ઠંડીનો રાઉન્ડ આવશે. અને એ ઠંડીનો રાઉન્ડ છે ને અત્યારે એમ લાગે છે કે આ તો ઉનાળાની શરૂઆત થઈ ગઈ, હવે તો કંઈ ઠંડી છે નહીં. પણ 24-25 તારીખથી અચાનક જે ઠંડી આવશે ને એટલે 6 ડિગ્રી સુધી તાપમાન ઘટી જશે. 6 ડિગ્રી સુધી ઘટી જશે. 30-31 તારીખ સુધી એમ ચાલશે. અને પછી ધીમે ધીમે પાછું તાપમાન ઊંચું આવશે ને તો 5 ફેબ્રુઆરી આવી જશે. પછી તીવ્ર ઠંડી છે એ 25 થી 30 તારીખ સુધીમાં હોય, પછી ઓછી ઠંડી પણ એ પાછું 5 ફેબ્રુઆરી સુધી એવું ચાલશે. એટલે 5 ફેબ્રુઆરી પછી જો ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવે તો એ આપણા માટે યોગ્ય છે. એટલે હવામાન વિશે ખાસ તમને બધાને આ એકવાર સંદેશ આપવાનો છે.